આજના સૌથી મોટા સમાચાર। દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું। ભારે બહુમતીથી ભાજપની શાનદાર જીત। નવી દિલ્હી, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે ક્લિનિક સ્વરૂપ કર્યું છે અને તમામ મુખ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જંગ બહુમતી મેળવી છે। ભાજપે દમણ જિલ્લા પંચાયતમાં 16માંથી 15 બેઠકો, નગર પરિષદમાં 15માંથી 14 બેઠકો અને 16માંથી 15 સરપંચ પદો પર જીત મેળવી છે। દીવ જિલ્લામાં ભાજપે તમામ 8 જિલ્લાના પંચાયત બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો છે। દાદરા અને નગર હવેલી જિલ્લામાં પાર્ટીએ 26માંથી 24 જિલ્લાઓ પંચાયત બેઠકો અને તમામ 15 નગર પરિષદ બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા। સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત પહેલા જ કોંગ્રેસે ભાજપ પર દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રીય સ્થિત પ્રદેશોમાં અન્યાયી રીતે જીતવાનો આરોપ લગાવ્યો હતો। હકીકતમાં ભાજપે 122 બેઠકોમાંથી 91 બેઠકો અથવા લગભગ 75% કોઈપણ વિરોધ વિના જીત હતી। તેની પાછળનું કારણ એ હતું કે આ બેઠકો પર ભાજપ સામે કોઈ ઉમેદવાર નહોતો। કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાથી આવું થયું। કોંગ્રેસે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ભાજપ પર ઉમેદવારી ફોર્મ ન કરવાનો આરોપ લગાવ્યો છે। કેન્દ્રીય સ્થિત પ્રદેશોમાં કુલ 48 જિલ્લાઓના પંચાયત બેઠકો છે, જેમાંથી ભાજપે વિરોધ વિના 35 જીતી હતી અને નોંધાવવું જોઈએ કે 5 વર્ષ પહેલા આ સંખ્યા ફક્ત 9 હતી। તેવી જ રીતે ભાજપે 44 ગ્રામ પંચાયત બેઠકોમાંથી 30 અને વિરોધ વિના 30માંથી 26 મ્યુનિસિપલ બેઠકો જીતી હતી।